નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. દાંતા રાજવી પરિવારના સમર્થનમાં રાવળ યોગી સમાજ થોડા સમય પહેલા કોર્ટ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદનને ઉખેડી નાખવા રાવળ યોગી સમાજની મજબૂત તૈયારી તેમજ આગામી નવરાત્રિ આઠમના દિવસે રાજવી પરિવાર જ હવન કરે અને હાઈકોર્ટના નિવેદન બદલાય તે માટે દશેરાના દિવસે અંબાજી જવાની તૈયારી બતાવી. દાંતા રાજવી પરિવાર સામે થયેલા અન્યાયના વિરોધમાં રાવળયોગી સમાજે રાજવી પરિવારના સમર્થનમાં ડાક ડમરૂના નાદ સાથે અવાજ ઉઠાવ્યો. સમાજે હાઈકોર્ટના એક નિવેદનને પડકારવા અને રાજવી પરિવારને ન્યાય અપાવવા દશેરાના દિવસે અંબાજી જવાની તૈયારી દર્શાવી છે. આ પહેલ અંતર્ગત સમગ્ર રાવળયોગી સમાજે દાંતા રાજવી પરિવારના રિંધીરાજસિંહ બાપુ સાથે તેમજ પરમવીરસિંહ બાપુ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન સમાજે રાજવી પરિવારના સમર્થનમાં જોડાવાની અને ન્યાય માટે લડત આપવાની ખાતરી આપી હતી. રતનપુરથી આવેલા રાજુભાઈ ભુવાજીએ રિંધીરાજસિંહ બાપુ અને પરમવીરસિંહ બાપુને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ રાવળયોગી સમાજના સભ્યોને દાંતા દરબારમાં આવેલા ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવ્યા હતા અને વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન લોક સાહિત્યકાર સંજુ રાજા દ્વારા કરવામાં આવ્યું હતું.